જિંદગીમાં સંગ કરવો ને તો સારો ન કરવો, દુનિયામાં સંગ કરવો તો સારો ન કરવો. કારણ મહાપુરુષો એમ કહે છે, કોઈકનો સંગ કરવાથી માણસ કૃષ્ણ પણ બની શકે અને કોઈકનો સંગ કરવાથી માણસ કંસ પણ બની શકે છે. માટે નક્કી આપણે કરવાનું સંગ કોનો કરવો છે, કૃષ્ણ બનવું છે કે કંસ બનવું છે, નક્કી આપણે કરવાનું છે. કે આ સંસારમાં વારે વારે સમાધાન કરીને જીવવું ને એના કરતા આખી જિંદગી સમજણથી જીવી જવી જોઈએ. માણસ સમાધાનથી નહીં, સમજણથી જીવા જેવું. સમાધાન કરી કરીને કેટલી વાર કરો, જેટલી વાર સમાધાન થાય ને એ સમાધાનનો કોઈક અંશ તો અંદર પડ્યો જ રહે. તમે દોરામાં એક ગાંઠ મારો પછી ખોલી નાખો, પણ એ દોરા જે જગ્યાએ ગાંઠ લાગી હોય ત્યાં થોડો વળ તો નીકળી જ જાય, ત્યાં ગૂંઠ તો પડી જ જાય. એમ બે વ્યક્તિની વચ્ચે જ્યારે કંઈ થયું હોય ત્યારે એનું સમાધાન થાય, પણ સમાધાનમાં થોડો રંજ તો રહી જ જાય. પણ જો સમજણ હોય તો કશું ના થાય કોઈ દિવસ. માણસ સમાધાનથી નહીં, સમજણથી જીવે. બીજું યાદ રાખજો, આજના દિવસે જીવવું છે તો મન ભરીને જીવો. મનમાં ભરીને શું કામ જીવવું છે તમારે? મન ભરીને જીવો. ભગવાને જિંદગી આપી છે, જીવી લેજો શાંતિથી. છે કે આ દુનિયામાં માણસ બહારના લોકોથી જેટલો દુઃખી નથી થતો ને એટલો દુઃખી પોતાના પરિવારના લોકોથી થાય છે. કારણ ભગવાનને એક જ વાતનો વસવસો રહી ગયો કે હું આખી દુનિયાને સુધારી શક્યો પણ મારા પરિવારને ન સમજાવી શક્યો. એટલે કૃષ્ણ અંત વેળાએ દુઃખી થયા સાહેબ. દુનિયા આખી સમજી શકે પોતાની વાતને, પણ જ્યારે પરિવારના સભ્યો એની વાત ન સમજે ને ત્યારે માણસ દુઃખી થતો હોય છે. ત્યારે આપણા વડીલો આપણને સમજાવતા હોય છે ને ત્યારે આપણે એની વાત નકારી દઈએ છીએ, હસવામાં કાઢી નાખીએ છીએ, અને અંતે શું થાય છે? આપણી હાનિ થાય છે. આપણને ન ગમતો હોય એવો નિર્ણય પણ કદાચ મા બાપ કરે તો પણ યાદ રાખવું કે એ નિર્ણય આપણા હિતનો જ હશે, એમાં જરાય પણ સંશય નથી. પરંતુ આપણે ક્યારેક ક્યારેક એ માતા પિતાને એમ કહેતા હોય, તમને શું ખબર પડે? કેમ કે આપણે થોડુંક એના કરતા બે ચોપડું વધારે ભણી ગયા હોય, એટલે થોડું વધારે ભણી ગયા હોઈએ એટલા માટે થઈ અને આપણે મા બાપને કહેતા હોય તમને શું ખબર પડે. પણ એક વાત યાદ રાખજો, આપણે ભણ્યા છીએ અને આપણા મા બાપ ગણ્યા છે. આપણા સંસારમાં ભણેલાની જેટલી કિંમત નથી થતી એના કરતા વધારે કિંમત જે ગણેલા છે. દીકરો હોય તો એના મા બાપને સ્વર્ગ મળે, ધાર્મિક હોય તો એના મા બાપને સ્વર્ગ મળે, એમાં કોઈ સંશય નથી. બાકી ધુંધુકારી જેવો થાય તો સ્વર્ગ મળ્યું હોય ત્યાંથી ઉપાડીને વળી નરકમાં નાખે. પણ ધ્રુવ જેવો દીકરો મળે તો એ દીકરો આ દુનિયામાં મા બાપને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે. આ ધ્રુવ ચરિત્રની કથા એમ બતાવે છે, 5 વર્ષનો ભગવાનને મેળવવા માટે થઈને બાળક નીકળી પડ્યો. બહુ મુખ્ય સંદેશો આપ્યો, ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ પણ જાતની ઉંમર નથી હોતી સાહેબ. ભગવાનની ભક્તિ માટે ઉંમર ન હોય. ભગવાનની ભક્તિ માટે તો માત્ર ભાવ હોવો જોઈએ. ભાવ જાગે. આ સંસારમાં જમાડો ને, અન્નનું દાન થાય, ભૂખ્યાના પેટમાં તમારું અનાજ જાય, અને એ ભૂખ્યો માણસ તમારો શત્રુ કેમ નથી? પણ જ્યારે શત્રુ હોય અને છતાંય તમારું અનાજ એના પેટમાં જાય એટલે એના પેટમાંથી એક જ માત્ર આશીર્વાદ નીકળે કે અમારું પેટ ઠાર્યું એનું ભગવાન હારું કરે. અમારી આંતરડી જેને ઠારી એનું ભગવાન સારું કરે.